ભુજ સંજોગનગર વોર્ડ નંબર 1 માં ગંદકીની સમસ્યા જોવા મળી છે। સંજોગનગર વોર્ડ નંબરમાં સહારા ચોક ખાસરા ગ્રાઉન્ડ સામે જકરિયા મસ્જિદના કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે આવો જોઈએ ગામ લોકોની શું માંગ છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું કુંભાર રજાક, જકરિયા મસ્જિદ जो खादिम जकरिया मस्जिद जे सामे जो कचरो फुगाई अचे तो ये मेहरबानी करे तंत्र के असां रिक्वेस्ट कयूं था कि टाइम से हिकिड़ो कचरो खणी गिने बो असांखे कचरा हिकिड़ी पेटी वॾी रखी ॾिए। ॿियो कचरो मस्जिद जे सामे जो फुगाईं था इन खे पण विनती है कि कचरो मस्जिद जे सामे न फुगाईं। बरसात जो टाइम है, इनमें मक्ख मच्छर थिए थो, बीमारी थिए थी, गंदगी थी थी मस्जिद जे सामे। अलाए मेहरबानी करे तंत्र के असां रिक्वेस्ट कयूं था कि टाइम से हिकिड़ो खणी गिने कचरो। अस्सलामु अलैकुम। तकलीफ है कि आ रोड है, रोड साव नीचू है और सौथी पहलो आ रोड बनाव्यो हतो અને બીજા જો રોડ બને એ બધે ઊંચા છે। હવે આ રોડ છે બહુ જૂનો, 14-15 વર્ષ થયા। હવે આ રોડની ખામી છે। હવે અહીંયાથી એટલો ફકરો બનાવી દે, અહીંયા એટલો બધો ગટરનું પાણી બનાવે છે। હવે આ મસ્જિદ છે એની અંદર અમને નમાજ પઢવા જાવો છે, નમાજ હર હાલમાં માફ નથી। ઈમાન લઈ આવ્યો છે, મુસલમાન મોમીન માણસ છે, એને નમાજ માફ નથી। તો નમાજ પઢવા મસ્જિદમાં આવશે તો પહેલું તો અહીંયા ગટરમાંથી આવવું પડશે। હવે ગટરમાંથી આવીને મસ્જિદમાં કેમ આવે? અંદર રજૂ કરીએ ત્યારે એ નાપાક માણસ હોય। એટલે મહેરબાની કરીને અમે તંત્રને, આપણા કારોબારીવાળાને ઘણા બધાને યાદ કર્યો છે, કાઉન્સિલરને, નગરપાલિકાઓને અનેક ફેરા કીધો છે, હજી સુધી કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી। અમારા ગનીભાઈ છે એ ખાસ હું એમને કહું છું અને એ પણ બચારા વારંવાર અમારા માટે મહેનત કરે છે। હું ખાસ કરીને તમને બધેને કહું છું, હિન્દુ મુસ્લિમ આપણે બધી એક છીએ। આપણે કોમી, કચ્છની એકતા કોમી છે। કચ્છ એટલે માનો પેટ કેવા ખબર છે? આપણે બધે હેડી મેળીને અહીંયા આપણે રહ્યા છીએ ને હંમેશને માટે રહેશું। અને હવે મસ્જિદનો કામ છે, આટલી બધી મોટી વસ્તુ નથી। તો મહેરબાની કરીને આનો તમે કાંઈ પણ ઉકેલ લાવો અને આ મારી પાક સાફ જગ્યા છે, અમને એમ નમાજ પઢવી પડશે। આપણા મંદિરની બાજુમાં એવું હોય ને તો પણ ન ચાલે। શું કામ કે આ નમનની બધી વસ્તુ છે, અહીંયા નમાજની વસ્તુ છે। એટલે મહેરબાની કરીને ખાસ તમારા તંત્રને બધીને હું ખાસ ભલામણ કરું છું કે આ ગનીભાઈ પણ અમને બહુ સપોર્ટ કરે છે અને મીડિયાવાળા બધીને ખાસ હું ધ્યાન કરીને આપું છું કે આ ચેનલ દ્વારા હું ખાસ કહું છું કે અમારા માટે ખાસ તમે જરા દરખાસ્ત કરજો અને આ રોડ બની જાય વહેલી તકે એમાં ખાસ ને ખાસ તમે બધી યોગદાન આપજો। અસ્સલામ વાલેકુમ। ચાલો, આ બીજું એ છે કે આપણે રોડ ચડીએ છીએ ને અહીંયા ફેમિલી મોલ છે, અહીંયા એટલો બધો કચરો જામેલો છે ને અત્યારે મંદવાડ હાલે છે। અત્યારે માખીવાળોનો બધે કેવો રોગચાળો ફાટી નીકળે છે। અહીંયાથી કરીને જકરિયા મસ્જિદને અને આગળ બધો એટલો બધો કચરો જમા થાય છે અને જકરિયા મસ્જિદ કરીને તો લાઇટ નથી, બિલકુલ મેઇન રોડ છે, લાઇટ નથી। મહેરબાની કરીને આપણે એક અલ્લાહનું ઘર છે, એમાં તમે ખાસ ધ્યાન આપજો અને ઉहाँ પણ ઇબાદત થાય છે, નમાજ પઢાય છે, પણ ત્યાં કચરો બહુ જમા થાય છે ને લાઇટની કોઈ વ્યવસ્થા નથી। એટલે તમારા માધ્યમથી હું ખાસ કહેવા માગું છું, જરા લાઇટનો કંઈ દરખાસ્ત કરજો અને આ જે કચરો છે મહેરબાની કરીને રોજના માટે આવીને રોજ કચરો ઉપાડીએ, તેના કારણે બીમારી ન ફેલાય। અત્યારે રોગચાળો કેટલો ફાટી નીકળે હવે અહીંયા અમારા કને બહુ તકલીફ છે, આ બધી પાણીના કચરાની બહુ તકલીફ છે। મહેરબાની કરીને આ ચેનલના માધ્યમથી હું કહું છું, બધી ગનીભાઈને પણ કહું છું, આ જકરિયા મસ્જિદ કાને આ બહુ ખરાબ બધી હાલત છે, કચરો બહુ છે, લાઇટ છે નહીં। મહેરબાની કરીને એના પર ધ્યાન દેજો। અસ્સલામુ અલૈકુમ।